જીપીએસસી સિવિલની એક્ઝામમાં 5 દિવસ પહેલા આપણે એક ચેન્જ જોયો હતો જે વેબસાઇટ પર મુકાયો હતો. હવે 5 દિવસ પછી આજે ફરીથી એક અપડેટ આવી છે અને ફરી એક નવો ચેન્જ આવ્યો છે. શું એ ચેન્જ છે જોઈએ. અને આ જે ચેન્જ છે ને સ્ટુડન્ટ્સને બહુ પ્રોબ્લેમ થઈ રહી છે કે શું કરીએ, શું કયો સિલેબસ ફોલો કરીએ ને શું નહીં. એ ઘણી મોટી પ્રોબ્લેમ થઈ રહી છે અને ઘણા સ્ટુડન્ટ્સને એ પ્રોબ્લેમ થઈ રહી છે કે શું કરાય આમાં આવે. તો જાણીશું આ વિડીયોમાં, છેલ્લે સુધી જોજો. આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે અને મેક્સિમમ લોકોને શેર કરજો. ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. હેલો, તો મારું નામ છે મહેશ માલુસરે. આ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ એક્ઝામમાં ચેન્જ આવ્યો છે, શું ચેન્જ છે, કેમ આટલા ફ્રીક્વન્ટ ચેન્જ થઈ રહ્યા છે અને શું પોસિબિલિટી છે આગળ પણ ચેન્જીસ થઈ શકે છે. ઓકે, તો મેઇન જે ચેન્જીસ આવ્યો છે ને એ એક જ એક્ઝામમાં આવ્યો છે. નાયબ કાર્યપાલક એન્જિનિયર, જે તમને બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યું છે, સિવિલ માટે જે વેકેન્સી આવી હતી જીપીએસસીની ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. ઓકે, તો એડવર્ટીઝમેન્ટ નંબર 54 2024-25 એમાં એક ચેન્જ આવ્યો છે. શું આવ્યો છે? 5 દિવસ પહેલા પણ ચેન્જ આવ્યો હતો. એ ચેન્જ આવ્યો હતો કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર એ બંને સિલેબસમાં છે, હટાવી દીધું. પહેલા તો નાખ્યું હતું, પછી હટાવ્યું. હવે આજે ફરીથી ટ્વીટ આવે છે, આજે ફરીથી અપડેટ આવે છે વેબસાઇટ પર કે ફરીથી આવી ગયું. ઓકે, તો આ ચેન્જીસ કેમ આવી રહ્યા છે? તો એડવર્ટીઝમેન્ટમાં ક્લિયરલી લખેલું છે કે જીપીએસસી કેન ચેન્જ એની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટ એની ટાઈમ. તો આપણે કન્સેન્ટ ફોર્મ ભરી ગયા પછી પણ ચેન્જ આવ્યા છે. ઓકે, તો આ ચેન્જીસ ક્યારે પણ આવી શકે છે, ઇવન ઇન્ટરવ્યુ પ્રોસેસમાં પણ આવી શકે છે તમારી પાસે. એની ચેન્જીસ કેન મેક જીપીએસસી એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. તો એની માટે આપણને બધાને તૈયાર રહેવું પડશે કે આપણને જોબ જોઈએ છે બોસ. અને આ ચેન્જીસ એવું નથી કે આપણા માટે, આ ચેન્જીસ ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે છે કે જે પણ વિદ્યાર્થી એક્ઝામ આપી રહ્યો છે એની માટે છે આ ચેન્જીસ. આ ચેન્જીસ માટે રેડી રહેજો. આવા ઘણા બધા ચેન્જીસ આવી શકે છે. તો આની માટે રેડી રહેવું પડશે. બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે, બરાબર. અને બીજું, આપણી બેચીસ ઓલરેડી ચાલુ છે. જીપીએસસી સિવિલ માટેની જેટલી પણ એક્ઝામ આવે છે, રોડ એન્ડ બિલ્ડિંગ, ઇરિગેશન, જીએમસી, બધી જ એક્ઝામ માટે ક્લાસ 2, 1, 2, 3 બધાને. તો એના માટે બેચીસ ઓલરેડી ચાલુ છે. તમને જો ઇન્ટરેસ્ટ હોય જોઈન કરવા માટે તો આ ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે. એ લિંક પર જઈને તમે તમારું ફોર્મ ભરી શકો છો. બીજું, એક્યુમેન ગેટ એકેડેમીનું તમે ગૂગલ પર સર્ચ કરીને, વડોદરામાં અમારી ઓફિસ છે, ત્યાં આપણો નંબર, એડ્રેસ બધું છે, ત્યાં પણ તમે આવી શકો છો. અધરવાઇઝ જો કોઈને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરવો હોય તો 9879387738 આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો બોસ રેડી રહેવું પડશે બધાને એક્ઝામ માટે. અને કોઈ પણ સિલેબસમાં ચેન્જીસ આવી શકે છે. આ તો ફક્ત જીએમસી માટે આવેલું છે, પણ આ પોસિબલ ચેન્જીસ છે કે બીજી એક્ઝામમાં પણ આવી શકે. પોસિબલ છે કે આવતીકાલે કોઈ નવી ટ્વીટ આવે કે કોઈ નવું અપડેટ આવે અને એમાંથી આ જે સિલેબસ છે હટાવી પણ લેવામાં આવે, એ પણ પોસિબિલિટી છે. તો બધા ચેન્જીસ માટે રેડી રહેવું પડશે. વી ડોન્ટ હેવ એની ચોઇસ. ઓકે, તો બસ આ એક ઇન્ફોર્મેશન હતી. અને કોઈ પણ તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો. ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને મેક્સિમમ લોકો સુધી શેર કરો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.